કોરોના વાયરસમાં ઓગણી ફરી એકવાર ડરાવો લાગ્યો છે। એશિયામાં ઘણા દેશોમાં કોમ્યુનિટી કેસમાં સતત વધી રહ્યા છે। ખાસ કરીને હોંગકોંગમાં, સિંગાપુરમાં, થાઇલેન્ડમાં પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે। આ દેશમાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધારો થયેલ છે। હોસ્પિટલમાં દાખલ થનારા લોકોની સંખ્યા પણ વધી છે અને ભારત પણ નવા કેસોમાં લઈને ચિંતા વધી રહી છે। નિષ્ણાતો માને છે કે હવે સાવધાની રાખવાની આવે તે પરિસ્થિતિ વધુ વણસી શકે। ગુજરાતમાં ફરી એક કોરોનામાંથી ઉચકી 16 થી 20 માર્ચ સુધીમાં અમદાવાદમાં કોરોના સતત વધી રહ્યા નોંધાયા છે। જે વાંઢાળા 52 ગોતા નપર અને 2 સગીર કોરોના વાયરસની સક્રિય થયેલ છે। તમામ દર્દીઓના આઇસોલેશન સારવાર હેઠળમાં છે। બીજી તરફ મુંબઈમાં આજે કોરોનાના નવા 53 કેસ નોંધાયા છે અને બીએમસીના લોકોને શાંતિ જાળવવા માટે જે કોરોના લક્ષણોમાં તાત્કાલિક સારવાર હેઠળમાં આપવામાં આવી છે। આરોગ્ય પરિણામો મંત્રાલયમાં 1 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધીમાં 19 થી જેમાંથી 257 કોરોના કેસ નોંધાયા છે। જેમાંથી હોંગકોંગ, ચીન અને થાઇલેન્ડમાં કોરોના કેસમાં એલર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે। કોરોના લઈને સિંગાપુરમાં હાઈ એલર્ટમાં છે। કોવિડ-19માં 28% વધારો લાગ્યો છે। જેમાંથી આ એલર્ટ જાહેર કરવામાં 14,000થી 200 પહોંચી ગયું છે। જેમાં 30% વધારો છે અને 5 મેથી 11 મે સુધીમાં સિંગાપુરમાં 25,900 કેસ વધારો થયો છે।